એક્સટિંક્શન ઓફ સ્પીસીસ એટલે કે જે પ્રજાતિ જે છે એના લુપ્ત થવા માટે કઈ વસ્તુ જવાબદાર નથી? નોટ બ્રોડ નીચ, લાર્જ બોડી સાઇઝ, નેરો નીચ કે લેક ઓફ જીનેટિક વેરિએબિલિટી. કઈ વસ્તુ જવાબદાર નથી? ચલો હવે આમાં ઓપ્શન જોઈને આપણને પહેલાં તો ખબર પડી ગઈ, કાં તો નેરો નીચ આવશે અને કાં તો બ્રોડ નીચ આવશે. બરાબર, ઓપ્શન 2 ઉપરથી તો આપણને ખબર પડી જાય કે આ બેમાંથી એક જ આવશે. બ્રોડ નીચનો મતલબ શું થાય? તો કે બ્રોડ નીચનો મતલબ થાય સાંકડું. એનું જે નીચ એટલે શું ખ્યાલ છે ખરા? આપણે ચલાવી દીધું છે. નીચ એટલે શું ખ્યાલ છે? નીચનો મતલબ એવું થાય કે એ જે સ્પીસીસ કોઈ પ્રજાતિ જે છે ને, તો એની ઉપર એક રીતે પીએચડી કરી નાખવું, એની ડોક્યુમેન્ટરી બનાવી દેવી, એની ઉપર એક રીતે એની ખુદની ઉપર એક મૂવી બનાવી દેવી. એટલે કે એ શું કરે છે, ક્યાં જાય છે, શું ખાય છે, શું પીવે છે, કેટલા વાગે ઉઠે છે, કયા વાતાવરણમાં રહે છે, કેટલું પાણી પીવે છે, આ બધી વસ્તુ એની તમામ ડિટેલ 100% માહિતી જે છે એ પ્રાપ્ત કરવીને એ વસ્તુને આપણે નીચ કહેવાય. એ વસ્તુને શું કહેવાય? નીચ. કે એમાં તમામ બાબત જે છે આવી જાય, તમામ બાબત જે છે એ નીચની અંદર આવી જાય. તો હવે નેરો નીચનો મતલબ શું છે? નેરો એટલે કે એનું નીચ સાંકડું છે, કે એ કોઈ મર્યાદિત વિસ્તારની અંદર જ તે મર્યાદિત જ કામ કરે છે. એનું નીચ જે છે કે એના વિશે આપણે જે માની લો કે કોઈ એક પ્રાણી જે છે, બરાબર, તો 1000 ડેટા એકઠા કર્યો, 1000 અલગ અલગ પ્રકારનો ડેટા એકઠા કર્યો. પણ હવે નેરો નીચ એટલે શું? તો કે ખાલી 10-20 પ્રકારનો ડેટા જ છે. એટલે નેરો એટલે સાંકડું. જ્યારે બ્રોડ નીચનો મતલબ શું? બ્રોડ નીચનો મતલબ કે બહુ વિશાળ પ્રકારની વસ્તુ છે, બહુ વિશાળ પ્રકારનો ડેટા એકઠા કર્યો. તો જવાબદાર નથી તો બ્રોડ નીચ હશે. બ્રોડ નીચ તો બ્રોડ નીચ હોય તો પછી એ એક્સટિંક્ટ ન થઈ શકે ને. એક્સટિંક્ટ ક્યારે થઈ શકે? નેરો નીચ સાંકડું એનું જીવન જ સાંકડું હોય, એનું જીવન જ સાંકડું હોય. એકાદ બે વસ્તુ હારે જ લેવા દેવો હોય તો જે છે એ એનું જીવન તરત ખતમ થઈ જાય. ફોર એક્ઝામ્પલ સમજો કે એનું નીચ માની લો કે ખાલી એક જ નીચ છે. શું? કે એ ખાલી પાણી ઉપર જ આધાર રાખે. ત્યાંનું જે શુદ્ધ પાણી જે છે એની ઉપર જ આધાર રાખે. એ પાણી સિવાય એ બીજું કંઈ કરી શકતું નથી. વરસાદનું પાણી આવે ને તો કે એ જ પીવે અને એ રીતે શુદ્ધ જ છે. તો એ માની લો કે કોઈ એકાદ વર્ષ વરસાદ ન આવ્યો તો શું? તો આ તો નેરો નીચવાળું હતું. જ્યારે બ્રોડ નીચ હશે, બ્રોડ નીચ તો ઓલા વરસાદના પાણીવાળાનું પૂરું થઈ જશે. પણ બ્રોડ નીચનો મતલબ શું? કે વરસાદનું પાણી ન હોય તો કંઈ નહીં, તો નદીનું પી લે, ઝરણાનું પી લે, તળાવનું પી લે. તો આને શું કહેવાય? બ્રોડ નીચ કહેવાય. તો બ્રોડ નીચ એની માટે જવાબદાર નથી. બરાબર. જીનેટિક વેરિએબિલિટી નહીં હોય તો જીન્સની અંદર દર વર્ષે સમયાંતરે જે છે એ વેરિએશન આવતું રહેવું જોઈએ, તો જ જે પ્રજાતિ જે છે એ સસ્ટેન ટકી શકે. બરાબર. લાર્જ બોડી સાઇઝ, જો મોટી સાઇઝ હોય ને, મોટી સાઇઝ, તો એ સ્પીસીસ એક્સટિંક્ટ થવાની શક્યતા વધુ રહેલી છે. કારણ કે પહેલાં તો લાર્જ બોડી સાઇઝ હશે તો એ મૂવ થવામાં એ બધામાં વાંધો પડશે. ઇન શોર્ટ આનો જવાબ બ્રોડ નીચ આવશે. ઓકે. નીચવાળો ટોપિક તમને ખબર હોય છે. નીચ પ્રશ્ન ડાયરેક્ટ એ પૂછી લે કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ રિગાર્ડિંગ નીચ. નીચની બાબતે કયા વિધાનો સાચા છે એવું પણ પૂછી શકે.